તો સેલનો સૌપ્રથમ ઉપયોગ થાય છે ઓફર કરવા માટે અથવા તો સજેશન આપવા માટે થાય છે. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે સેલના ઉપયોગો વિશે શીખીશું અને સેલ વિશે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હશે, પરંતુ તમે આ વિડીયો જોઈ લેશો ત્યારબાદ તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો ચાલો શરૂઆત કરીએ. શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક કન્ફ્યુઝન દૂર કરી લઈએ. અહીંયા જુઓ, જીસીઆરટીની ટેક્સ્ટ બુક પ્રમાણે સેલનો ઉપયોગ આપેલો છે. તો જીસીઆરટીની ટેક્સ્ટ બુક પ્રમાણે સેલનો સૌપ્રથમ ઉપયોગ શું છે? ભવિષ્યના કાર્યો દર્શાવવા માટે. એટલે કે ભવિષ્યકાળમાં આઈ અને વી સાથે શેનો ઉપયોગ કરવાનો? સેલનો ઉપયોગ કરવાનો. પરંતુ અહીંયા જુઓ શું આપેલું છે? આજકાલ વાતચીતમાં સેલના બદલે વિલનો વધુ ઉપયોગ થાય છે. એટલે કે આપણે શું શીખીએ છીએ? સ્પોકન ઇંગ્લિશ. તો સ્પોકન ઇંગ્લિશમાં આપણે શેનો ઉપયોગ કરી શકીએ? વિલનો ઉપયોગ કરી શકીએ. એટલે કે તમે સેલના બદલે વિલ મૂકો તો તમારું વાક્ય ખોટું ન પડે. પરંતુ અહીંયા જુઓ, સેલનો મુખ્યત્વે ફોર્મલ અને વિશેષ સચોટ હિસાબે વપરાય છે. એટલે કે આપણે જ્યારે પણ પરીક્ષા આપતા હોય અને ત્યારે ક્વેશ્ચન પૂછાણો હોય, આપણી પાસે બંને ઓપ્શન હોય, સેલ અને વિલ. તો તે વખતે આપણે શેનો ઉપયોગ કરીશું? આઈ અને વી સાથે. તો તે વખતે આપણે આઈ અને વી સાથે હંમેશા શું મૂકીશું? સેલ મૂકીશું. ક્યારે? તો જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે. પરંતુ જ્યારે પણ આપણે બોલતા હોય અથવા તો ઇનફોર્મલ વાત કરતા હોય ત્યારે આપણે વિલનો ઉપયોગ કરી શકીએ. અને આગળ હું તમને ટેક્સ્ટ બુકના પણ ઉદાહરણ આપીશ કે જેમાં આઈ અને વી સાથે શેનો ઉપયોગ કરેલો હશે? વિલનો. અને ત્યારબાદ સેલનો ત્રીજો અને ચોથો ઉપયોગ આપેલો છે, જે આગળ આપણે ડિટેલમાં જોઈશું. તો અહીંયા જુઓ, મેં થોડાક ટેક્સ્ટ બુકમાંથી ઉદાહરણ લીધેલા છે. તો સૌથી પહેલાં અહીંયા જુઓ, વી આપેલું છે અને વી સાથે તેનો ઉપયોગ થયેલો છે વિલ. તો આ સ્ટાન્ડર્ડ 7ની ટેક્સ્ટ બુક છે જેમાં વી સાથે વિલ આપેલું છે. ત્યારબાદ અહીંયા જુઓ શું આપેલું છે? આઈ. અને આઈ સાથે પણ શેનો ઉપયોગ કરેલો છે? વિલનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ અહીંયા જુઓ, યુનિટનું ટાઇટલ આપેલું છે. તો તેમાં પણ આઈ સાથે વિલનો ઉપયોગ કરેલો છે. એટલે કે તમે આઈ અને વી સાથે વિલનો પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ જ્યારે આપણે કોઈ પણ એક્ઝામ દેતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે આઈ અને વી સાથે આપણે સેલનો ઉપયોગ કરીશું. બાકી બધી જગ્યાએ તમે શેનો ઉપયોગ કરી શકશો? વિલનો. તો આપણે સેલનો ઉપયોગ કેવી રીતે કરીશું? તો હવે આપણે સેલનો ઉપયોગ મોડર્ન ઇંગ્લિશમાં મોડેલ વર્બ્સ તરીકે કરીશું. અને હવે આપણે મોડેલ વર્બ તરીકે સેલનો ઉપયોગ શીખીશું. તો ચાલો આગળ જોઈએ. તો હવે આપણે સેલના ઉપયોગ વિશે શીખીશું અને આગળના વિડીયોમાં આપણે કેન બી અને કેન હેવના ઉપયોગ વિશે શીખી ગયા છીએ. અને જો તમે હજી તે વિડીયો ન જોયો તો સૌથી પહેલાં તે જોઈ લો અને ત્યારબાદ આ વિડીયો જુઓ. તો સેલનો સૌપ્રથમ ઉપયોગ થાય છે ઓફર કરવા માટે અથવા તો સજેશન આપવા માટે થાય છે. અને ત્યારબાદ સેલનો બીજો ઉપયોગ છે જ્યારે ફોર્મેશનવાળું વાક્ય આપેલું હોય તો તે વાક્યમાં આપણે સેલનો ઉપયોગ કરીશું. અને આગળ આપણે ફૂલ ડિટેલમાં જોઈશું, ઉદાહરણ સહિત જોઈશું, એટલે તમને વધારે ખ્યાલ આવે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે સેલનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો જ્યારે કોઈ પણ વાક્ય આપેલું હોય અને તે વાક્યમાં સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈએ એવું આપેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? ત્યારે આપણે તે વાક્યમાં સેલનો ઉપયોગ કરીશું. અને આગળ આપણે હમણાં થોડાક ઉદાહરણ જોઈશું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. અને જે વાક્ય આપેલા હશે તે વાક્ય કેવા હશે? તો આ જે વાક્યો આપેલા હશે જેમાં આવો અર્થ નીકળતો હશે તે વાક્ય કાં તો સજેશન લેવા માટે ઉપયોગ થયેલું હશે અથવા કાં તો ઓફર કરવા માટે ઉપયોગ થયેલું હશે. અને વાક્યો કેવા હશે? ઇન્ટ્રોગેટિવ, એટલે કે પ્રશ્નાર્થ વાક્યો હશે ખાસ. અને એ વાક્યમાં સબ્જેક્ટ તરીકે આઈ અથવા તો વી આપેલું હશે. તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા જુઓ, મેં એક ઉદાહરણ આપેલું છે. તો આપણે એવું પૂછતા હોય કે શું આપણે કાલે પ્રોજેક્ટ શરૂ કરીએ? તો એનું અંગ્રેજી શું થાય? શેલ વી સ્ટાર્ટ ધ પ્રોજેક્ટ ટુમોરો? એટલે કે આ વાક્યને આપણે શેનાથી બનાવી શકીએ? સેલથી. અને અહીંયા જુઓ, સબ્જેક્ટ કોણ આપેલું છે? વી. પરંતુ આ જ વાક્યમાં આપણે શુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. શા માટે? કારણ કે શુડ પણ શા માટે વપરાય છે? સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈએ એના માટે વપરાય છે. પરંતુ આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય છે અને સબ્જેક્ટ તરીકે કોણ છે? આઈ અને વી. એટલે કે આપણે આઈ અને વી સાથે હંમેશા શેલનો ઉપયોગ કરીએ છીએ. શા માટે? તો જ્યારે પણ આપણે કોઈ સજેશન લેવાનું હોય ત્યારે અથવા તો આપણે ઓફર કરવાની હોય ત્યારે. ત્યારબાદ જુઓ, બીજું વાક્ય આપેલું છે. શું આપણે તેણીને હોમવર્કમાં મદદ કરીએ? શેલ વી હેલ્પ હર વિથ ધ હોમવર્ક? અને ત્યારબાદ આગળનું ઉદાહરણ જુઓ, આપણે દરેક માટે ચા બનાવીએ. શેલ વી મેક ટી ફોર એવરીવન? તો આ દરેક વાક્ય કેવા છે? તો આ દરેક વાક્યમાં સજેશન લેવામાં આવે છે. કોનું સજેશન લેવાનું હોય? તો કોઈ પણ બીજો વ્યક્તિ હોય તેનું આપણે સજેશન લેતા હોઈએ. અને હવે આપણે એવા વાક્ય જોઈશું જેમાં કંઈક ઓફર કરતા હોય. તો અહીંયા જો, હું તમને ઘરે મૂકી જાઉં. તો આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય તો એને આપણે એમ પૂછીએ કે શું હું તમને ઘરે મૂકી જાઉં? તો આપણે વાક્ય શેનાથી બનાવીશું? શેલથી. શેલ આઈ ડ્રોપ યુ હોમ? તો આ વાક્ય કેવું છે? ઓફર કરે છે. કોઈને ઘરે મૂકવા જવાની ઓફર કરવામાં આવી છે. શું તારી માટે થોડું પાણી લાવું? એટલે કે આપણે ઓફર કરીએ છીએ, શું તમારા માટે પાણી લેતો આવું? તો અહીંયા જુઓ, શેલ આઈ બ્રિંગ યુ સમ વોટર? ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, શું તમને હોમવર્કમાં મદદ કરું?
શેલ આઈ હેલ્પ યુ વિથ ધ હોમવર્ક? તો આ બધા જ વાક્યોને આપણે શેનાથી બનાવીશું? શેલથી. તો બધા વાક્યમાં જુઓ સબ્જેક્ટ કોણ આપેલું છે? આઈ અને વી. અને દરેક વાક્ય કેવા છે? પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે કે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને સબ્જેક્ટ તરીકે આઈ અને વી હોય અને તે વાક્યમાં કંઈક ઓફર કરવાની હોય તો તે વાક્યને આપણે શેલથી બનાવી શકીશું. પરંતુ આપણે શેલની જગ્યાએ શુડ પણ મૂકી શકીએ છીએ. એટલે જ તો અંગ્રેજી કન્ફ્યુઝન વાળું છે. પરંતુ તમે આ વિડીયો જોઈ લેશો એટલે ત્યારબાદ તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. અને ત્યારબાદ આપણે શેલનો બીજો ઉપયોગ જોઈશું. તો શેલનો બીજો ઉપયોગ શું હતો? ફોર્મેશન વાળા વાક્યોમાં શેનો ઉપયોગ કરીશું? શેલ. એટલે કે કોઈ પણ વાક્યમાં અંતે શું આવતું હશે? આવતું હશે અથવા તો એવો ઉચ્ચાર આવતો હશે જે આપણે હમણાં આગળ ઉદાહરણ જોઈશું. અહીંયા જુઓ, એવું પ્રશ્નાર્થ વાક્ય કે જેની પાછળ આવે અથવા તો નો ઉચ્ચાર આવે અને કર્તા તરીકે આઈ અને વી હોય તો તે વાક્યને આપણે શેલથી બનાવીશું. જેમ કે શું જાઉં, શું હું આવું, શું કરું, હું બોલું વગેરે આવા ઘણા બધા વાક્યો હોય છે અને આ વાક્યો આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ છીએ. તો હમણાં આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. અને અહીંયા જુઓ, આ બધા જ વાક્યોનો જવાબ શેમાં આપી શકાતો હોય છે? હા કે નામાં. એટલે કે આ જે બધા વાક્યો હશે તે કેવા છે? પ્રશ્નાર્થ વાક્ય. અને એ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ શેમાં આપી શકાતો હશે? હા કે નામાં. એટલે કે એવા વાક્યોને આપણે શેલથી બનાવીશું. તો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલા જુઓ, હું ત્યાં જાઉં. તો અહીંયા જુઓ આપેલું છે અથવા તો એવો ઉચ્ચાર આવે છે. તો વાક્યને શેનાથી બનાવીશું? શેલ આઈ ગો ધેર? એટલે તમે જવાબમાં શું કહી શકો છો? હા જાઉં અથવા તો ના ન જાઉં. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, હું આ કરું. શેલ આઈ ડુ ધીસ? અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, આપણે ત્યાં જઈશું. તો અહીંયા જુઓ જઈશું આપેલું છે તો કદાચ તમને એમ થશે કે ભવિષ્યકાળનું વાક્ય હશે. પરંતુ સબ્જેક્ટ કોણ આપેલું છે? વી આપેલું છે. અને અહીંયા જુઓ આપેલું નથી પરંતુ નો ઉચ્ચાર આવે છે અને જવાબ હા કે નામાં આપી શકાય છે. તો વાક્યને કેવી રીતે બનાવીશું? શેલથી બનાવીશું. શેલ વી ગો ધેર? શું તેની સાથે વાત કરું? શેલ આઈ ટોક ટુ હિમ? હું તમને સાંજે કોલ કરું? શેલ આઈ કોલ યુ ઇન ધ ઇવનિંગ? તો બધા વાક્યમાં આવેલું છે અથવા તો નો ઉચ્ચાર આવે છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, શું આપણે મૂવી જોઈશું? શેલ વી વોચ મૂવી? હું તમારો મોબાઈલ લઉં? શેલ આઈ ટેચ યોર મોબાઈલ? તો આપણે આવો વાક્ય ઘણી વખત બોલતા હોઈએ છીએ. પરંતુ આ બધા જ વાક્યોમાં સબ્જેક્ટ તરીકે કોણ આવતો હશે? કાં તો આઈ આવતો હશે ને કાં તો વી આવતો હશે. બીજા કોઈ પણ સબ્જેક્ટ સાથે આપણે શેલનો ઉપયોગ નહીં કરીએ. અને ત્યારબાદ જુઓ, તમારા મોબાઈલમાં ગેમ રમું? શેલ આઈ પ્લે ગેમ ઇન યોર મોબાઈલ? આપણે ક્રિકેટ રમીશું? શેલ વી પ્લે ક્રિકેટ? શું આપણે સાંજે મળીશું? શેલ વી મીટ ઇન ધ ઇવનિંગ? તો અહીંયા જુઓ મળીશું એવું આપેલું છે. તો કદાચ તમને એમ થશે કે શું આપેલું છે એટલે કે ભવિષ્યકાળનું વાક્ય હશે. પરંતુ આ પ્રશ્નાર્થ વાક્ય જુઓ, આમાં નો ઉચ્ચાર આવે છે. પ્રશ્નાર્થ વાક્ય છે. હા કે નામાં જવાબ આપી શકાય છે. સબ્જેક્ટ પણ કોણ આપેલું છે? આપણે એટલે કે વી. એટલે કે વાક્યને આપણે શેનાથી બનાવીશું? શેલથી બનાવીશું. અને શેલની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? શુડ પણ મૂકી શકીએ અને ક્યારેક ક્યારેક તમે વિલ પણ જોઈશો. તો એક વાક્યને આપણે ઘણી બધી રીતે બનાવી શકીએ છીએ અને એટલા માટે તે આપણને અંગ્રેજી કન્ફ્યુઝન વાળું લાગે છે. પરંતુ હવે આપણે શેલના ઉપયોગ જોઈ લીધા એટલે હવે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. શેલનો પ્રથમ ઉપયોગ છે એવા વાક્યો કે જેમાં ઓફર કરવામાં આવી હોય અથવા તો સજેશન લેવાનું હોય તો તે વાક્યોમાં. અને ત્યારબાદ કોઈ પણ ફોર્મેશન વાળું વાક્ય હોય અને તેમાં સબ્જેક્ટ તરીકે આઈ અને વી આપેલા હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય અને જવાબ હા કે નામાં આપી શકાતો હશે તો તે વાક્યને પણ આપણે શેલથી બનાવી શકીશું. તો હવે આશા રાખું છું કે તમને શેલના ઉપયોગ સમજાઈ ગયા હશે અને તમને કોઈ પણ કન્ફ્યુઝન નહીં હોય.